તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે જણાવીશું કે અમદાવાદમાં જે ફ્લાવર શો થવા જઈ રહ્યું છે તેનું ટિકિટનું ભાડું કેટલું છે અને તે કેટલા દિવસ સુધી ચાલવાનું છે। તો મિત્રો અમદાવાદમાં હવે કાંકરિયા કાર્નિવલ બાદ ફ્લાવર શો શરૂ થઈ રહ્યો છે। તો મિત્રો, અમદાવાદમાં ફ્લાવર શો 2024માં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ છોડના રોપા જોવા મળશે, એટલે કે રોપેલા જોવા મળશે। આ વખતના ફ્લાવર શોમાં સિંગાપુર, યુરોપિયન દેશો વગેરેમાંથી 30થી વધારે વિદેશી ફૂલ છોડના જાતો લોકોને જોવા મળશે। અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ આગામી 15 દિવસ સુધી વિદેશના લાખો ફૂલોની ફોરમથી મહેકતું રહેશે। અમદાવાદ રિવરફ્રન્ટ પર આથી ફ્લાવર શોનો પ્રારંભ થયો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોને જનતા માટે આજે ખુલ્લો મૂક્યો છે। આ ફ્લાવર શોમાં આથી 15 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં સવારે 9 થી રાત્રે 10 સુધી પ્રવેશ આપવામાં આવશે। ફ્લાવર શોમાં પ્રથમ વખત 15 લાખથી વધારે ફૂલ છોડ, 7 લાખ કરતા વધુ રોપા, 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે। રિવરફ્રન્ટ પર યોજાયેલા આવતા લોકો માટે સામાન્ય દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન પ્રવેશની ફી 50 રૂપિયા લેવામાં આવશે, જ્યારે શનિવાર કે રવિવારના દિવસે ફ્લાવર શોમાં ₹75 ફ્રી પેટે વસૂલવામાં આવશે। આ ફ્લાવર શોમાં 12 વર્ષથી નાના બાળકોને મફતમાં પ્રવેશ આપવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન વિભાગ ડાયરેક્ટર જિગ્નેશ પટેલ આ અંગે જણાવ્યું છે કે અમદાવાદમાં યોજનારા આ ફ્લાવર શોને શહેરીજનોને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃત, નવા સંસદ ભવનની પ્રતિકૃત, મોઢેરાના સૂર્ય મંદિરની પ્રતિકૃત, વિક્રમ લેન્ડર ચંદ્રયાન 3ની પ્રતિકૃત જેવા આગવા આકર્ષણો જોવા મળશે। અમદાવાદમાં યોજાનાર આ ફ્લાવર શોમાં ઓલિમ્પિક, વડનગર તોરણની થીમ પર ઉપર બનાવેલ પ્રવેશદ્વાર, બાળકો માટે કાર્ટૂન, ડાયરેક્ટર વાઇબ્રન્ટ ગુજરાતી પ્રતિકૃતિ, સાતઘોડાની પ્રતિકૃતિ, પતંગી પ્રતિકૃતિ વગેરે થીમની પ્રતિકૃતિઓ વિશેષ આકર્ષણ જોવા મળશે। ફ્લાવર શોમાં જોવા મળતી આ તમામ પ્રતિકૃતિઓ વિવિધ પ્રકારના ફ્લાવર બેડ સાથે જુદા જુદા લેન્ડસ્કેપમાં બનાવવામાં આવી છે। આ ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ પીટુનિયા ડાયન્થસ જેવા ફૂલોની જાતના આશરે 7 લાખથી વધુ લોકોએ ફૂલ રોપાયા છે। 400 મીટર લાંબુ એક સુંદર મજાનું ફ્લાવર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે। આ ફ્લાવર શોમાં સેવંતી, વિમ્કા, ગજેનિયા, કોલસિયા, તોરણિયા, અર્ચિડ, જલબેરા, લિલિયસ, મારીગોલ્ડ, એસુરિનિયમ, એમરેન્સ લીલી જેવા આશરે 15 લાખથી વધુ ફૂલ છોડ પ્રદર્શિત કરવામાં આવ્યા છે। આ વખતે ફ્લાવર શોમાં જર્મની, આફ્રિકા, સિંગાપુર, યુરોપિયન દેશો વગેરેમાંથી 30થી વધારે વિદેશી ફૂલ છોડની જાતોને લોકોને જોવા મળશે। અને મિત્રો, તમે પણ ફ્લાવર શોમાં જવાના હોય તો અચૂકથી કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં, અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ છીએ બીજા એક નવા વિડીયોની સાથે।